તો હવે વાત કરીશું ચૂંટણીના મહાજંગ વિશે। અમદાવાદમાં લાંભા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચારમાં અમિત ચાવડા જોડાયા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બાઇક રેલીનું આયોજન થયું। પ્રચાર દરમિયાન અમિત ચાવડાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભાજપે 30 વર્ષમાં પાયાની સુવિધાઓ ન આપી હોવાનો આરોપ લગાવાયો। ભાજપ હાર ભાડી ગયું હોવાથી જનતાને ડરાવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જનતા ભાજપને જાકારો આપશે તેવી વાત કરાઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અંતિમ ઘડીનો પ્રચાર થયો છે અને હવે કોંગ્રેસ માટે પ્રદેશ પ્રમુખ જે છે તે પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારો માટે। અને અત્યારે હાલ લાંભાની અંદર જે રોડ શો છે તે કરવામાં આવી રહ્યો છે અને રેલી જે છે તે યોજાય છે, એટલે કે ક્યાંક જે છેલ્લી ઘડીનો પ્રચાર છે તે થઈ રહ્યો છે। અને અત્યારે હાલ પ્રદેશ પ્રમુખ જે છે અમિત ચાવડા તે પણ આ રેલીની અંદર જોડાયા છે અને ઉમેદવારો માટે તેમના દ્વારા અત્યારે હાલ પ્રચાર કરવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અમિતભાઈ, અંતિમ ઘડીનો પ્રચાર માટે હવે ઉમેદવારો માટે આપ પ્રચારમાં ઉતર્યા છો, શું કહેશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે? સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતનો માહોલ છે, ગુજરાતની જનતા પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિન સરકાર, આ ત્રણેય સરકારો એટલે કે સ્થાનિક સ્વરાજમાં રાજ્ય અને કેન્દ્ર ત્રણેય જગ્યાએ સરકારો ફેલ રહી છે। પ્રજા મોંઘવારીના મારથી ત્રસ્ત છે, બેરોજગારી આસમાને છે, ભ્રષ્ટાચાર આસમાને છે, ચારે તરફ ઉઘાડી લૂંટ ચાલી રહી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે। જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લોકો માટે વપરાવા જોઈએ, એના બદલે ભાજપના ભ્રષ્ટાચારી શાસકો એને લૂંટી રહ્યા છે। કે આ બધા જ મુદ્દાઓને લઈને ભાજપને તમામ જગ્યાએથી જાકારો મળી રહ્યો છે અને જનતા આ વખતે કોંગ્રેસની સાથે છે, કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન કરી રહી છે। અને અમારું પણ કમિટમેન્ટ છે કે અમે જે કોંગ્રેસ પાર્ટીએ વિઝન સાથે શહેરી વિસ્તારો માટે, ગ્રામ્ય વિસ્તારો માટે જે રીતે અમે લોકોની સુખાકારી માટે, લોકોના હક અધિકાર માટેના મુદ્દાઓ રજૂ કર્યા છે, તમામ જગ્યાએ ભ્રષ્ટાચારીઓને ખતમ કરીશું, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જેટલી પણ કોન્ટ્રાક્ટ, ફિક્સ પગાર કે આઉટસોર્સિંગ ચાલે છે એને બંધ કરી કાયમી નોકરીઓ પ્રસ્થાપિત કરીશું। કે રસ્તા, પાણી, ગટરની સમસ્યાઓ છે એનું નિવારણ થાય, શહેરી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાઓનું નિવારણ થાય, જે વરસાદી પાણીનો ભરાવાના પ્રશ્નો છે એનું સમસ્યાનું નિવારણ થાય। આવા જે પણ સ્થાનિક પ્રશ્નો છે એ બધા માટે કામ કરવાના કમિટમેન્ટ સાથે કોંગ્રેસના ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટમાં સિક્કા મારે, ક્યાંક નેતાઓ એમ કહી રહ્યા છે કે કોંગ્રેસના જીત થશે તો ગ્રાન્ટ નહીં આપીએ, જે થવું હોય તે થાય પરંતુ જીતવાની છે, કેટલું યોગ્ય અને શું કહેશો એ બાબત? તમે જોયું હશે કે ભાજપના જે પણ ધારાસભ્ય, સંસદ સભ્યો કે એમના મંત્રી કે શાસકો છે બધા અહંકારમાં રહ્યા છે। આજે જાણે તાનાશાહીનું શાસન હોય, અહંકારી શાસકો લોકોને ડરાવવા દબાવવા માટે એમ કહી રહ્યા છે કે જો મત નહીં આપો, કોંગ્રેસને જીતાડશો તો ગ્રાન્ટ નહીં આપીએ। શું આ ગ્રાન્ટ કોઈના બાપની છે? આ ગ્રાન્ટ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા જે સરકારની તિજોરીમાં જમા થાય છે એમાંથી આ ગ્રાન્ટ આવે છે, એમાંથી આ ધારાસભ્યો, સંસદ સભ્યો, અધિકારીઓ પગાર લે છે, એમાંથી બજેટ બને છે ને એમાંથી વિકાસના કામ થાય। ત્યારે જનતા હવે આ તાનાશાહોને ઓળખી ગઈ છે।